તો લાસ્ટ લેક્ચરમાં આપણે થોડા એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા એરોમેટિક કમ્પાઉન્ડ. મેઇન ડિફરન્સ આ છે ત્રણ એરોમેટિક એને જસ્ટ 2 મિનિટમાં રિકોલ કરી લઈએ એરોમેટિક. બીજા એક્ઝામ્પલ આજે પ્રેક્ટિસ કરીશું લાસ્ટ ટાઈમ કરતા. આપણે સ્ટાર્ટ કર્યું હતું એરોમેટિક કમ્પાઉન્ડમાં 3 ટાઈપના કમ્પાઉન્ડ આવે એરોમેટિક. We have started aromatic, non-aromatic and anti-aromatic compound. Anti-aromatic, એરોમેટિક કમ્પાઉન્ડ અને એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ માટે પહેલી કન્ડિશન કઈ ચેક કરવાની? મોલેક્યુલ કેવો હોવો જોઈએ? પ્લેનર. પ્લેનર. એન્ટી એરોમેટિક માટે પણ પ્લેનર. પ્લેનર. અને નોન પ્લેનર હોય એટલે ડાયરેક્ટ તમે કહી શકશો કે નોન એરોમેટિક. નોન એરોમેટિક. એટલું ચેક કર્યું. કઈ રીતના ચેક કરશો પ્લેનર છે કે નોન પ્લેનર છે? જોવાનું દરેક કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન sp2 હોય sp2 તો ટ્રાયગોનલ પ્લેનર અને sp3 હોય તો નોન પ્લેનર થશે, ટેટ્રાહેડ્રલ શેપ. પછી જો તમારે પ્લેનર સ્ટ્રક્ચર આવે ચેક કરવાના પાય ઇલેક્ટ્રોન. એ પાય ઇલેક્ટ્રોન કેવા હોવા જોઈએ? કોન્જ્યુગેશનમાં પાર્ટિસિપેટ થવા જોઈએ. અને પાર્ટિસિપેટ ત્યારે જ થાય મોલેક્યુલ પ્લેનર હોય. એટલે ઇટ્સ ઓકે. પણ જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે, જે પાય ઇલેક્ટ્રોનની સંખ્યા એ 4n+2 અકોર્ડિંગ હોવું જોઈએ. 4n+2 = 5 ઇલેક્ટ્રોન. અને આમાં એન્ટી એરોમેટિકમાં કમ્પાઉન્ડ છે 4n સિરીઝ પ્રમાણે આવશે. 4n = 5 ઇલેક્ટ્રોન. n = કોઈ પણ ઇન્ટીજર નંબર તમે મૂકી શકો. n = સપોઝ 0 મૂકો તો કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2. 1 મૂકો તો 6. 2 મૂકો તો 10. આ રીતના 14 આ સિરીઝમાં પાય ઇલેક્ટ્રોન આવે તો એરોમેટિક. અને 0 મુકાય નહીં. 1 મૂકો તો 4. 2 મૂકો તો 8. 12. 16. આ ટાઈપના કમ્પાઉન્ડ. અને નોન એરોમેટિક એ આપણે બીજો ટાઈપ લેવાનો છે હોમો એરોમેટિક. એના એક્ઝામ્પલ બહુ ઓછા હોય છે, પણ એક વારંવાર CSI નેટમાં પૂછાય હોમો એરોમેટિક. એ જોશું આપણે આજે નવું. અને બીજા એક્ઝામ્પલ ખાસ આમાં પ્રેક્ટિસ કરવા. તમને એમ લાગે કે એટલું પતી ગયું, પણ આમાં ક્વેશ્ચન એટલા કનેક્ટેડ છે ને, જે સ્પેક્ટ્રોસ્કોપી સાથે, જનરલ ઓર્ગેનિક સાથે, રિએક્શન સાથે, એ તમે હમણાં જોશો એટલે ખ્યાલ આવશે. ક્વેશ્ચન આપણે લઈએ એટલે વધારે ખ્યાલ આવશે. તમને સ્ટેબિલિટી ઓર્ડર પણ કહી દીધું. સ્ટેબિલિટી ઓર્ડર, સૌથી વધારે સ્ટેબિલિટી ઓર્ડરમાં સૌથી વધારે સ્ટેબલ કોણ હશે? એરોમેટિક. એરોમેટિક. પછી નોન એરોમેટિક. નોન એરોમેટિક. અને લાસ્ટમાં એન્ટી એરોમેટિક. એરોમેટિક. આ એક સ્ટેબિલિટી ઓર્ડર યાદ રાખવાનો. અત્યારે એક એક્ઝામ્પલ આપણે પ્રેક્ટિસ કરીએ આમાં એરોમેટિક કમ્પાઉન્ડ નું. એરોમેટિક સ્ક્રીન નહીં આવતી. સ્ક્રીન જો તો લગભગ મોસ્ટ ઓફ આવે છે સ્ટુડન્ટ દરેક બીજાને. યસ સર. યસ સર. યસ સર. યસ સર. એકવાર ફરીથી આમ રિપીટ કરવા. સ્ક્રીન એક લગભગ મેં શેર કરેલી જ છે, એટલે લગભગ દેખાવી જોઈએ બધા. એવું લેફ્ટ થઈને જોઈન થાવ તો થઈ જાય છે. હા, લેફ્ટ થઈને પાછા જોઈન થાવ એવું હોય તો. ઓકે. એરોમેટિક કમ્પાઉન્ડ નું એક વધારે એક્ઝામ્પલ એક લઈ લઈએ, જેથી વધારે પ્રેક્ટિસ થઈ જશે તમારે. થોડા બીજા એક્ઝામ્પલ લઈએ. કેવો કમ્પાઉન્ડ થશે? એરોમેટિક. એરોમેટિક થશે. એરોમેટિક. કેમ કે દરેક કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન sp2 છે. અને પાય ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી છે? 2 પાય ઇલેક્ટ્રોન. એક જ પાય બોન્ડ છે ને, એટલા માટે બધી રિએક્શનમાં જે કન્ડિશન છે ફૂલફિલ થાય છે. દરેક કાર્બનમાં હાઇબ્રિડાઇઝેશન sp2 છે, એટલે મોલેક્યુલ પ્લેનર છે. ત્યાર પછી પાય ઇલેક્ટ્રોન છે એ 2 છે. બીજું એક એક્ઝામ્પલ લઈએ એન્ટી એરોમેટિક નું. પ્લસ અને માઇનસ એટલે એક બોન્ડ ગણવાનું. એન્ટી એરોમેટિક. એન્ટી એરોમેટિક. અને નોન એરોમેટિક કમ્પાઉન્ડ નું એક એક્ઝામ્પલ લઈએ
નોન એરોમેટિક કમ્પાઉન્ડ. કેમ કે તમે જો આ કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન, this carbon hybridization is sp2 but this carbon having hybridization is sp3. ઓકે, નોન પ્લેનર મોલેક્યુલ છે એટલે કેવો થશે કમ્પાઉન્ડ? નોન એરોમેટિક. sp3 નોન એરોમેટિક. sp3 નોન હોય એરોમેટિક. એટલે નોન એરોમેટિક. હજી ક્વેશ્ચન એક જોઈએ આપણે બીજી સ્લાઇડમાં. જેને નવા સ્ટુડન્ટ છે ને એના માટે પ્રેક્ટિસ નથી, આગળ આ લોકોએ બહુ પ્રેક્ટિસ કરેલી છે એટલે સેકન્ડ પેજમાં લઈએ. નવા સ્ટુડન્ટ જોઈન થયા છે લખતા જજો, તમને થોડો ટાઈમ ગ્રીપ આવી જશે. ચલો આપણે કંઈક અલગ પ્રકારનો મોલેક્યુલ લઈએ. તમારે કહેવાનું કે એરોમેટિક છે કે નથી. નેટમાં આવા ટાઈપના ક્વેશ્ચન તમને એમ લાગશે કે હું એરોમેટિસિટી ભણી ગયા, પણ એટલું ક્વેશ્ચન ની બધું હશે. ચલો આ વચ્ચે ડબલ બોન્ડ છે. હવે આ કમ્પાઉન્ડ વિશે તમે શું કહેશો? થોડો નવો છે પણ આપણે જો દરેક ઉપયોગ તો જે 3 ડિફરન્સ છે ને એનો જ કરવાનો છે. આ કમ્પાઉન્ડ એરોમેટિક છે કે નોન એરોમેટિક? સર એરોમેટિક. એન્ટી એરોમેટિક. એરોમેટિક. સર એન્ટી એરોમેટિક. જો સર એન્ટી એરોમેટિક. દરેક જણ એરોમેટિક બનવાનો પ્રયત્ન કરે એટલે આ કમ્પાઉન્ડ છે ને આ રીતના કન્વર્ટ થશે. આ જે ડબલ બોન્ડ છે તમારો, એ ડબલ બોન્ડ છે ને અહીંયા શિફ્ટ થઈ જશે એટલે અહીંયા માઇનસ ચાર્જ આવશે ને આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવશે? પ્લસ આવશે. હું જો આને આમ લખીને તમને આપું ને, આ જ કમ્પાઉન્ડ ને હું આ જ રીતના લખીને આપું તમને, તો આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવશે? માઇનસ. આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવશે? પ્લસ. ઓકે, ચલો હવે કયો આ કમ્પાઉન્ડ કેવા છે? સર એન્ટી એરોમેટિક. એન્ટી એરોમેટિક એરોમેટિક થશે. તમે બે કમ્પાઉન્ડ મિક્સિંગ જુઓ, ઓલ ઓવર જોવાનું, એરોમેટિક થઈ જશે. તમે આ કમ્પાઉન્ડમાં ઇલેક્ટ્રોન કાઉન્ટ કરો અને આ ઇલેક્ટ્રોન ના કાઉન્ટ કરો. ચલો આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 pi electron. આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 પાઈ 4 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન. 6 પાઈ ઇલેક્ટ્રોન. બંને કેવા છે? Aromatic. એરોમેટિક. તો આખો ઓલ ઓવર કમ્પાઉન્ડ કેવો થશે? એરોમેટિક. એરોમેટિક. ઓલ ઓવર કમ્પાઉન્ડ એરોમેટિક થશે. બીજી એક વાત આમાં એ કરવાની છે, બંને એરોમેટિક બને છે એટલે બંને ઉપર કેવો ચાર્જ આવે છે? પ્લસ અને માઇનસ. થોડું આમાં પોલારિટી નું નોલેજ આપણે એડ કરીએ, કારણ કે નેટમાં એક વખત ક્વેશ્ચન આવી ગયો હતો, વિચ ઓફ ધ ફોલોઈંગ શો ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ નું કેટલા નોલેજ છે? ડાયપોલ મોમેન્ટ, જે પોલર મોલેક્યુલ હોય ને એનો ડાયપોલ મોમેન્ટ હોય. ડાયપોલ મોમેન્ટ કેનાથી મેજર થાય? મ્યુ મેગ્નેટ જે ડાયપોલ મોમેન્ટ છે. ફોર એક્ઝામ્પલ તરીકે હું એમ કહું હાઇડ્રોજન અને હાઇડ્રોજન બે સિમિલર મોલેક્યુલ છે, કોઈ ઉપર એની બેમાંથી બંને મોલેક્યુલ ઉપર કોઈ પણ મોલેક્યુલ ઉપર ચાર્જ નહીં હોય એકે પ્રકારનો, બંનેની ઇલેક્ટ્રોનેગેટિવિટી સરખી છે, તો આનો ડાયપોલ મોમેન્ટ કેવો હશે? 0. 0. ડાયપોલ મોમેન્ટ 0 હશે આનો. મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, એટલે પોલર મોલેક્યુલ, સપોઝ કે હું હાઇડ્રોક્લોરિક એસિડ લખું તો ક્લોરીનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે, તો ક્લોરીન ઉપર કેવો ચાર્જ હશે? પાર્શિયલી નેગેટિવ ચાર્જ. હાઇડ્રોજન ઉપર કેવો ચાર્જ હશે? પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. તો જેના બે પોલ હોય એને ડાયપોલ કહેવાય. બે પોલ એટલે ખબર પડે ને, પોઝિટિવ અને નેગેટિવ, એને ડાયપોલ કહેવાય. અને એવા મોલેક્યુલ છે એ પોલર હોય. ક્વેશ્ચન એકવાર, બટ સો કે હાઇડ્રોજન એન્ડ ક્લોરીન, હાઇડ્રોજન અને ક્લોરીનમાં વધુ ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની હોય? ક્લોરીન એટમની. સો એની ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ હોય અને હાઇડ્રોજન ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ હોય. એ રીતનો પોલર મોલેક્યુલ છે. તો આ મોલેક્યુલ પણ કેવો થશે? આ તમને જે મોલેક્યુલ ગિવન છે કેવો મોલેક્યુલ થશે? પોલર થશે. કેમ પોલર થશે? કેમ કે બંને બાજુ જો આ ડબલ બોન્ડ છે, બંને કમ્પાઉન્ડ એરોમેટિક બનવાનો પ્રયત્ન કરશે, તો આની ઉપર માઇનસ ચાર્જ આવશે, આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવશે. બરાબર, એટલે ઓલ ઓવર મોલેક્યુલ પોલર થશે. વધારે પોલારિટી ને એક્ઝામ્પલ આપવાની જરૂર છે. ચલો બીજો એક એક્ઝામ્પલ આપો. વોટર મોલેક્યુલ પોલર છે કે નોન પોલર? Polar. પોલર મોલેક્યુલ.
કેમ કે ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે એટલે આની ઉપર માઇનસ ડેલ્ટા આવશે તો આ બંને ઉપર પ્લસ આવશે અને આનો શેપ બેન્ટ હોય એટલે મોલેક્યુલ કેવો થશે? પોલર થશે. એવું જરૂરી નથી કે ડિફરન્ટ મોલેક્યુલ હોય તો પોલર જ હોય, શેપ ઉપર પણ બહુ આધાર રાખે. સપોઝ કાર્બન ડાયોક્સાઇડ છે, પોલર છે કે નોન પોલર? પોલર. સર નોન પોલર છે. નોન પોલર થશે. જો કારણ શું? અહીં કાર્બન ઉપર પ્લસ છે, ઓક્સિજન ઉપર નેગેટિવ આવશે, અહીંયા પણ નેગેટિવ આવશે. આ જે સાઈડમાં જેટલી પણ પોલારિટી જનરેટ થશે, બરાબર, એટલી જ પોલારિટી આ બાજુ પણ જનરેટ થશે અને સામે કેન્સલ થઈ જશે કેમ કે કાર્બન ડાયોક્સાઇડ નો શેપ કેવો? લીનિયર. એવા ઘણા બધા મોલેક્યુલ્સ છે. સપોઝ BF3 પોલર છે કે નોન પોલર? પોલાર. પોલર. BF3 પોલર નહીં થાય, નોન પોલર થશે. BF3 નો શેપ કેવો હોય? ટ્રાયગોનલ પ્લેનર. આવી રીતનો શેપ હોય. જેટલી પોલારિટી અહીંયા જનરેટ થશે એટલી જ અહીંયા થશે, એટલી જ અહીં થશે. ત્રણેય ડાયરેક્શનમાં ઇક્વિવેલન્ટ નેટ ડાયપોલ કેટલો આવી જશે? 0 આવશે. તો તમને આટલું નોલેજ તો હોય કે ભાઈ મોલેક્યુલ છે એમાં સરખા એટમ હોય તો નોન પોલર 100%. પણ ડિફરન્ટ એટમ હોય તો કેના ઉપર જાય? શેપ ઉપર તમારે આધારિત રાખે. શેપ કેવો છે એના ઉપર આધાર રાખે. લિનિયર હોય સામે કેન્સલ થઈ જતું હોય પોલારિટી 0 થઈ જાય. ફોર એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 ટેટ્રાહેડ્રલ શેપ છે, નોન પોલર છે. કેમ કે કાર્બન અને ક્લોરીન વચ્ચે જે પણ પોલારિટી જનરેટ થશે ઇક્વલી બધી ડાયરેક્શનમાં જનરેટ થશે અને નેટ ડાયપોલ 0 થઈ જશે. શેપ ઉપર પણ આધાર રાખે. પણ અહીંયા તો તમે અત્યારે ઇન શોર્ટ મારે એટલું તમારું નોલેજની જરૂર છે કે જે મોલેક્યુલમાં પ્લસ અને માઇનસ જનરેટ થતો હોય એ મોલેક્યુલ પોલર હોય. બરાબર. તો આવા ટાઈપના કમ્પાઉન્ડ પણ પૂછાતા હોય છે. હવે જે ડાયપોલ મોમેન્ટ જનરેટ થયો પછી એક ક્વેશ્ચન આમાં પણ આવો પણ આવ્યો હતો કે ભાઈ આમાં જે રોટેશન છે અરાઉન્ડ ધ કાર્બન સિંગલ બોન્ડ, આ જે કાર્બન સિંગલ બોન્ડ છે એનું રોટેશન કેમાં પોસિબલ છે? આવા ટાઈપના ક્વેશ્ચન જે છે આવી ગયો હતો. તો તમને ખ્યાલ છે કાર્બન ડબલ બોન્ડ કાર્બન હોય ને એનું રોટેશન કાર્બન અરાઉન્ડ કાર્બન ના થઈ શકે કેમ કે એક પાઈ બોન્ડ હોય અને એક સિગ્મા બોન્ડ હોય. તમને ખબર છે કાર્બન સિંગલ બોન્ડ ની અરાઉન્ડ રોટેશન છે ને એ શક્ય છે, પણ ડબલ બોન્ડ છે એ રિસ્ટ્રિક્ટેડ ટુ રોટેશન અરાઉન્ડ ધ કાર્બન ડબલ બોન્ડ. કાર્બન ડબલ બોન્ડ કાર્બન જોઈન્ટ હોય ને તો આપણે ફેરવી ના શકીએ. અત્યારે તમારે હવે જો આ મોલેક્યુલ ને આ જે સાયક્લોપ્રોપિનાઇલ કેટાઇન છે એને ફિક્સ રાખો અને તમારે આ જે મોલેક્યુલ ને તમારે ચેન્જ કરવો હોય, રોટેટ કરવો હોય થઈ શકે કેમ કે શું છે? સિંગલ બોન્ડ છે. એટલે આ વધારે કમ્પાઉન્ડ ડબલ બોન્ડમાં નહીં રહે પણ વધારે સ્ટેબલ કેમાં રહેશે? નીચેના ટાઈપના મોલેક્યુલ. તો આવા ટાઈપના પણ ક્વેશ્ચન હશે નેક્સ્ટમાં. ઓકે, ક્વેશ્ચન હવે નેક્સ્ટ લખો. ગેટ 2018 માં આવા ટાઈપના મોલેક્યુલની આપણે વધારે પ્રેક્ટિસ કરીશું. જનરલી મોલેક્યુલ એરોમેટિક બનવાનો પ્રયત્ન કરે. ચલો આમાં કોઈ ડાઉટ છે? ફરીથી સમજાવું. ગેટ 2008 માં આ ક્વેશ્ચન હતો. કયો ઓપ્શન આવશે? Third option. Fourth of last one. sp3 non aromatic. આવશે સર. D is the right answer. આ એન્ટી એરોમેટિક છે. This is First two aromatic. એન્ટી એરોમેટિક. આ પણ એરોમેટિક છે અને એરોમેટિક છે. ચલો બીજો એક ક્વેશ્ચન પેલા એપ્લિકેશન જોઈ લઈ પછી એનો ક્વેશ્ચન જોઈશું આપણે. એક સપોઝ કે એકવાર ક્વેશ્ચન આવો આવેલો હતો. એરોમેટિસિટીનો જ કન્સેપ્ટ તમારે લગાવવાનો. સપોઝ દરેકને ખ્યાલ છે કે હેલોજન સાથે AgNO3 રિએક્ટ કરે શું બનાવે? AgBr ના વ્હાઇટ પ્રેસિપિટેટ આવે. સપોઝ કે અહીં બ્રોમોબેન્ઝીન છે પ્લસ AgNO3. AgNO3 સાથે વ્હાઇટ પ્રેસિપિટેટ કોણ આપશે? AgBr ના. AgBr ના પ્રેસિપિટેટ કોણ આપશે? એવો ક્વેશ્ચન હતો. ઇઝીલી કોણ આપશે?
એપ્લિકેશન આ રીતની હોય છે. તો ચલો ઓપ્શન ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ ઓપ્શન આન્સર. સી. ઓપ્શન સી. ઓપ્શન સી આવશે. વેરી ગુડ. તો આ રીતની એપ્લિકેશન હોય છે. કેમ એ જોવાનું છે. જે એજીબીઆર તો બને જ, પણ બીઆર માઇનસ રિમૂવ થયા પછી આ બ્રોમિન તો રિમૂવ કરવો ડિફિકલ્ટ છે. કેમ ડિફિકલ્ટ છે? તમે જોઈ શકો છો. એક તો આ બ્રોમિન ઉપર લોન પેર હોય, એ લોન પેર કન્ટિન્યુ બેન્ઝીનના પાય ઇલેક્ટ્રોન સાથે કોન્જ્યુગેશનમાં હોય. એટલે આ કાર્બન અને બ્રોમિન નો બોન્ડ છે એ ડબલી બોન્ડેડ કેરેક્ટર હોય. એટલે આમે બોન્ડ બ્રેક થવો ડિફિકલ્ટ છે. અને બોન્ડ સપોઝ બ્રેક થાય તો પણ બેન્ઝીન ઉપર કેવો ચાર્જ આવે? બીઆર માઇનસ હોય તો બેન્ઝીન ઉપર કેવો ચાર્જ આવે? પોઝિટિવ આવે. બીઆર માઇનસ બેન્ઝીન ઉપર પોઝિટિવ ચાર્જ એટલે હાઈલી અનસ્ટેબલ. એટલે એ તો બનવા પ્રયત્ન ના કરે. એટલે તમને અહીંયા એજીબીઆર ના વ્હાઇટ જે પ્રેસિપિટેટ આવશે. સપોઝ અહીંયા શું થશે તમે જુઓ. અહીંયા બીઆર માઇનસ રિમૂવ થશે તો કેવો ચાર્જ આવશે? પોઝિટિવ. તો કેવો કમ્પાઉન્ડ બને છે? એરોમેટિક, એન્ટી એરોમેટિક? એન્ટી એરોમેટિક. એન્ટી એરોમેટિક. એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ કેવો હોય? હાઈલી અનસ્ટેબલ. કોઈ મોલેક્યુલ અનસ્ટેબલ બનવાનો પ્રયત્ન કરે? ના કરે. એટલે ઇઝીલી બીઆર માઇનસ રિમૂવ થશે નહીં. અહીંયા બીઆર માઇનસ રિમૂવ થયા પછી કેવો કમ્પાઉન્ડ બનશે? નોન એરોમેટિક. નોન એરોમેટિક નહીં બને. તમે જુઓ. એરોમેટિક બનશે. એરોમેટિક એરોમેટિક બનશે. 7 મેમ્બર રિંગ બનશે ને, અને એની ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન જ નથી જો. ઓકે. યસ સર. એટલા માટે this compound will easily form AgBr. આ બધા ક્વેશ્ચન છે. પછી તમે આપણે જે તમને ક્વેશ્ચન બુક આપીશ ને નેક્સ્ટ, એટલે તમને આ બધા ટોપિકના જે ઈઝી થઈ જશે સોલ્વ કરવા. એમાં બધા સીએસઆર નેટના, ગેટના, સ્લેટના બધા પ્રશ્ન છે. એપ્લિકેશન ક્લિયર થઈ જવી જોઈએ. આ ઇઝીલી આપશે નહીં. મેઇન સ્ટેબિલિટી ઉપર જાય. દરેક કમ્પાઉન્ડ સ્ટેબલ બનવાનો પ્રયત્ન કરે. આ જે યુનિટ છે ને આમ નાનો છે, પણ તમે આખું ઓર્ગેનિક ભણશો ને દરેક જગ્યાએ કામ આવશે. કેમ કે બધી જગ્યાએ એરોમેટિક કમ્પાઉન્ડ બનવાનો પ્રયત્ન થાય. રિએક્શનમાં આવું થતું હતું પણ આવું થઈ ગયું. બરાબર. કારણ કે એરોમેટિક કમ્પાઉન્ડ એવી નાની નાની એપ્લિકેશન ખૂબ હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે બીજી એપ્લિકેશન લઈએ. કીટો ઇનોલ ટોટોમરિઝમ તમને ખબર હશે. કીટો ઇનોલ ટોટોમરિઝમ. ટોટોમર્સ એવું નામ સાંભળેલું છે ને. સપોઝ કે આવો આલ્ડીહાઇડ સમૂહ હોય, C ડબલ બોન્ડ O H, તો આ હાઇડ્રોજન છે કઈ જગ્યાએ શિફ્ટ થશે? મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઉપર. આવું આ કીટો આલ્ડીહાઇડ ફોર્મ છે, એનું ઇનોલ ફોર્મ થઈ જશે. ઇનોલ ફોર્મ કઈ રીતના થશે જુઓ તમે. C હાઇડ્રોજન, અહીં શું કેવો બોન્ડ આવશે? ડબલ બોન્ડ OH H. તમને નામ થોડું આવડતું હશે. આ જે ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડ એટલે ઇન કહેવાય. અને બીજો આલ્કોહોલ નો OH નું ઓલ કહેવાય. એટલે એનું શું થઈ જશે? ઇન પ્લસ ઓલ. શું લખાય? કેવું ફોર્મ થઈ જશે? ઇનોલ ફોર્મ. આ હાઇડ્રોજન છે એસિડિક હાઇડ્રોજન હોય. બરાબર ને? આ રીતનું સિસ્ટમ હોવી જોઈએ તો જ ટોટોમરિઝમ થાય. આ 1 છે મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ, સેકન્ડ એટમ, અને થર્ડ એટમ ઉપર sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન એની સાથે જે હાઇડ્રોજન જોડાયેલો હોય, this hydrogen is shifted from 3 position to 1 position. તો કીટો ઇનોલમાં જો મેં એરો જો અહીં તમને આવા બે બતાવેલા. આનો મિનિંગ શું થાય? રિવર્સિબલ. રિવર્સિબલ રિવર્સિબલ પ્રક્રિયા છે. એરો છે કરેક્શન તમારે કરવું પડશે. આમાં જે કીટો ફોર્મ છે ને, જે કીટો ફોર્મ એ વધારે સ્ટેબલ હોય. એટલે હું એરો જે આ રીતનો વધારે મોટો કરીશ. અને જે ઇનોલ ફોર્મ છે એ ઓછું સ્ટેબલ હોય. એટલે સપોઝ ક્યાંય પણ તમારી પાસે કીટોન હોય, સપોઝ કે એસિટોન છે તમારી લેબોરેટરી, એમાં બંને ફોર્મ હોય, કીટોન હોય અને ઇનોલ ફોર્મ પણ હોય. સપોઝ એસિટોન છે તમારે. ઓકે. તો આનું ટોટોમરિઝમ બતાવી શકીએ ને.
તમે જોઈ શકો છો કે આનું આ કીટો ફોર્મ છે, આનું ઇનોલ ફોર્મ લખવું હોય તો કઈ રીતના લખી શકાય? કોઈ પણ હાઇડ્રોજન, આ પણ હાઇડ્રોજન લઈ શકીએ, આ પણ લઈ શકીએ, ટોટોમરિઝમમાં પાર્ટિસિપેટ થશે, આ પણ ટોટોમરિઝમમાં પાર્ટિસિપેટ થશે. કોઈ પણ તમે ઇનોલ ફોર્મમાં એ પાર્ટિસિપેટ થઈ શકે. ફોર એક્ઝામ્પલ તરીકે આ હાઇડ્રોજન પાર્ટિસિપેટ થાય તો આ બંને ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે. તો આ કાર્બન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવશે and this bond is shifted here and oxygen at a negative charge અને ત્યાં જે અહીંથી H+ રિમૂવ થશે ત્યાં લાગી જશે. એનું ઇનોલ ફોર્મ લખવું હોય તો મારે કઈ રીતનું લખાય? C ડબલ બોન્ડ C H આ કીટો ઇનોલ ટોટોમરિઝમ છે. ઓકે, ચલો ક્યુ ફોર્મ બધામાં ક્યુ ફોર્મ બધા સ્ટેબલ છે? કીટો ફોર્મ ઇઝ મોર સ્ટેબલ. બધા કીટો ઇનોલ ટોટોમરિઝમ જે પણ હોય એમાં ઇનો જે છે એ કીટો ફોર્મ ઇઝ મોર સ્ટેબલ. પણ આપણે બીજું એક સ્ટ્રક્ચર લઈએ. સપોઝ સાયક્લોહેક્ઝેનોન છે, આ કીટો ફોર્મ છે, એનું ઇનોલ ફોર્મ લખવું હોય તો કઈ રીતના લખાય? એક હાઇડ્રોજન છે જ ને બાજુમાં, બે બાજુ છે, કોઈ પણ હાઇડ્રોજન આપણે યુટિલાઇઝ કરી શકીએ. યુટિલાઇઝ થશે તો શું બનશે? જો આવી રીતનું ઇનોલ ફોર્મ બનશે. તો આમાં પણ કયું ફોર્મ સ્ટેબલ છે? કીટો ફોર્મ. બીજું એક એક્ઝામ્પલ લઈએ. ચલો આનું કયું ફોર્મ સ્ટેબલ હશે? આમાં પણ ટોટોમરિઝમ આ બાજુ પોસિબલ છે. કયું ફોર્મ થઈ ગયું? ઇનોલ ફોર્મ. બધી જગ્યાએ કીટો ફોર્મ સ્ટેબલ છે. થર્ડ એક્ઝામ્પલ આપણે લઈએ. આ થર્ડ એક્ઝામ્પલ, આનું કયું ફોર્મ બધા સ્ટેબલ હશે? ઇનોલ ફોર્મ. આ હાઇડ્રોજન છે એ ટોટોમરિઝમમાં પાર્ટિસિપેટ થશે. આમાં ઇનોલ ફોર્મ સ્ટેબલ છે. કેમ? બેન્ઝીન એરોમેટિક છે. વેરી ગુડ, જસ્ટ બીકોઝ ઓફ એરોમેટિસિટી. એટલે આવું દરેક જગ્યાએ આવવાનું છે. આ તો એક નાની વસ્તુ છે. એસિડિકતા, બેઝિકતા, દરેક જગ્યાએ કંઈક ને કંઈક આવું હતું પણ આવું થઈ ગયું. એનું રીઝન આવશે એરોમેટિક કમ્પાઉન્ડ. એરોમેટિક કમ્પાઉન્ડ ઇઝ મોસ્ટ સ્ટેબલ. આ બધો નવું ચેપ્ટર નાનું છે પણ બહુ યુટિલાઇઝ થવાનું, એટલે જેટલી પ્રેક્ટિસ આમાં કરીએ એટલું કામની જ વસ્તુ છે. આ તો એક સિમ્પલ ટોપિક ભણાય. તો આમાં કયું વધારે ફોર્મ સ્ટેબલ થઈ ગયું? આ ઇનોલ ફોર્મ છે. જો ઇન પ્લસ OH ઇનોલ કહેવાય. This is more stable because of aromaticity. Because of aromatic compound. લખી નાખો દરેક જણ. બીજી એક એપ્લિકેશન લઈએ. એસિડિક. સર હા બોલો. સર એક ક્વેશ્ચન છે. હા બોલો બોલો. હા, આનાથી બેક સાઈડ ઓપન કરો ને, પાછળની સ્લાઇડ. હા આમાં 3 છે બરાબર? તો એમાં BR રિલીઝ થશે તો એના પછી ફર્સ્ટ અને થર્ડ તો એરોમેટિક બનશે ને? ના બને ને. બ્રોમિન બેન્ઝીન ઉપર તો પોઝિટિવ ચાર્જ આવશે, જે વાસ્તવમાં શક્ય જ નથી. અનસ્ટેબલ છે એટલે કાર્બન બ્રોમિન નો બોન્ડ બ્રેક જ નહીં થાય. હા, તો લાસ્ટમાં જે છે એના ઉપર પ્લસ ચાર્જ આવશે તો એરોમેટિક કમ્પાઉન્ડ બનશે ને? આ એરોમેટિક બનશે એટલે બ્રોમિન ઇઝીલી રિમૂવ થઈ જશે. અને બ્રોમિન ઇઝીલી રિમૂવ થઈ જશે એટલે AgBr ના પ્રેસિપિટેટ મળશે. પણ એકચ્યુઅલી સર સ્ટેબિલિટી એરોમેટિક ની સૌથી વધારે તો એની રિએક્ટિવિટી ઓછી નહીં હોય પણ એ after કમ્પેરિઝન ટુ એન્ટી એરોમેટિક, કારણ કે એન્ટી એરોમેટિક એ હાઈલી અનસ્ટેબલ છે, તો એની રિએક્ટિવિટી વધારે હોવી જોઈએ ને? એવું નહીં, બ્રોમિન નું ના જો. બ્રોમિન જે પેલા કમ્પાઉન્ડ છે ને એ તારે ક્વેશ્ચન રાઈટ. હું શું કહું છું, આ જે કમ્પાઉન્ડ છે હા, એમાં આ જે છે AgBr સાથે ક્યારે રિએક્શન કરે? આફ્ટર Br રિમૂવ થઈ જાય પછી કરે ને? હા સર. હા, તો આફ્ટર Br આ Br માઇનસ રિમૂવ કરે, સપોઝ અહીંયા Br માઇનસ રિમૂવ થઈ જાય, ઇલેક્ટ્રોન પેર લઈને જતો રહે, તો આ કમ્પાઉન્ડ કેવો બને છે? એરોમેટિક બને છે. એનો મીનિંગ કે Br માઇનસ રિલીઝ કરી દેશે, પોતે સ્ટેબલ કમ્પાઉન્ડ બને છે. આફ્ટર રિલીઝિંગ Br માઇનસ it will converted into stable aromatic compound. That's why it release easily Br minus ion. ઓકે, અન્ડરસ્ટેન્ડ સર.
બરાબર. અગાઉ સ્ટેબિલિટી જોવાનું, આફ્ટર રિમૂવિંગ બીઆર માઇનસ ઇટ ગેઇન સ્ટેબિલિટી, સો ઇઝીલી ડોનેટ એ બીઆર માઇનસ આયન. ઓકે ઓકે સર, ઓકે, થેન્ક યુ. ચલો આ પણ કીટો ઇનોલ ટોટોમરિઝમ નો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. Yes, sir. હમણાં જ આ રિસન્ટ જે એક્ઝામ હતી ને એમાં ક્વેશ્ચન એસિડિક નો આ જ રીતનો ક્વેશ્ચન હતો. આર્યેનિયસ, બ્રોન્સ્ટેડ લોરી, લુઈસ પ્રમાણે પણ આર્યેનિયસ પ્રમાણે તો ઓછો કે પણ બ્રોન્સ્ટેડ લોરી પ્રમાણે જે H+ આપે એને એસિડ કહેવાય અને H+ એસેપ્ટ કરે એને બેઝ કહેવાય. તો આ H+ ડોનેટ કરે તો પછી કેવા કમ્પાઉન્ડમાં કન્વર્ટ થશે જોજો. કેવા કમ્પાઉન્ડમાં કન્વર્ટ થશે? માઇનસ ચાર્જ આવશે અને આ કમ્પાઉન્ડ H+ ડોનેટ કરશે પછી કેમાં કન્વર્ટ થશે? ચલો આ કમ્પાઉન્ડ કેવો છે આફ્ટર ડોનેટિંગ H+ આયન? એરોમેટિક. Aromatic. અને આ કેવો થઈ જશે? નોન એરોમેટિક. તો કોણ H+ ઇઝીલી ડોનેટ કરશે? ફર્સ્ટ વન. Aromatic compound one. Plus one. After donating H+ ion, it is converted into aromatic compound. So easily release the H+ ion, minus H+. આ ઇઝીલી H+ રિલીઝ કરશે નહીં. તો આ રિસન્ટ યર નું જ ક્વેશ્ચન હતું. આવું દરેક જગ્યાએ એની એપ્લિકેશન આવશે. હજી આપણે ડાયપોલ મોમેન્ટ વાળું નેક્સ્ટમાં આપણે વધારે એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરીશું. બરાબર. હવે આમાં ક્વેશ્ચન પૂછવાનો તો આ રીતનો પૂછ્યો હતો કે which one of the following having a highest pKa value? ક્વેશ્ચન આવો હાઈએસ્ટ પીકે વેલ્યુ કોની હશે? First knee. ફર્સ્ટ વન જે એસિડિક વધારે હોય ને આ તમારા માઇન્ડમાં સેટઅપ કરવાનું, જેની એસિડિક કેરેક્ટર વધારે એનો કે વેલ્યુ વધારે અને કે વેલ્યુ વધારે એની પીકે વેલ્યુ કેવી ઓછી, કેમ કે પીકે ઇઝ ઇક્વલ ટુ 11th માં ભણી ગયા તમે માઇનસ log કે. જેટલો કે વધારે એટલો પીકે ઓછો. એટલે મેં હાઈએસ્ટ પીકે વેલ્યુ પૂછી તો આ ઓછો એસિડિક કમ્પાઉન્ડ છે તો આનો કે વેલ્યુ કેવી હશે? ઓછી હશે. આ વધારે એસિડિક છે તો આની કે એટલે ડિસોસિએશન કોન્સ્ટન્ટ ઓફ વીક એસિડ, નિર્બળ એસિડનો વિયોજન અચળાંક. આ નિર્બળ એસિડનો વિયોજન અચળાંક કેવો છે? ડિસોસિએશન કોન્સ્ટન્ટ આનો વધારે છે, આનો ઓછો હશે. તો આનો પીકે કેવો હશે? મૂલ્ય ઓછું હશે. આનું પીકે મૂલ્ય વધારે હશે. એમ બેઝિસિટીમાં પણ યાદ રાખવાનું કેનું રિલેશન છે? જેની બેઝિસિટી વધારે એની કઈ વેલ્યુ વધારે? ડિસોસિએશન કોન્સ્ટન્ટ ઓફ કેબી વધારે. અને કેબી વધારે એનો કઈ વસ્તુ વધારે? પીકેબી ઓછી. કેમ કે એનું પણ રિલેશન આવશે પીકેબી ઇઝ ઇક્વલ ટુ માઇનસ log કેબી. ઓકે. આજે અહીં સુધી રાખીએ આપણે લેક્ચર.